શિક્ષણ માટે નારી શક્તિના સેવા યજ્ઞ રાજકોટ શહેરના શ્રમિકા વિસ્તારમાં ગરીબો બાળકો માટે ભણતરની ખપ પૂરી કરતા શિક્ષક મિત્તલબેન ગોહિલ જીવન ફ્રીમાં 100 વિદ્યાર્થીઓને મળી રહ્યું છે સંસ્કાર સાથે શિક્ષણ। આ સામાન્ય શાળામાં ભણીને કોઈ બન્યું છે પ્રોફેસર, કોઈ બન્યું છે ધંધાથી। શિક્ષણ રાષ્ટ્રની તાકાત છે અને દરેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરે છે એ જ અમારું જીવનનું ધ્યેય છે। મિત્તલબેન અંધકારના પ્રકાશ તરફ લઈ જાય શિક્ષક, મુશ્કેલીઓ સામે અડગ હિમાલય ઊભી બની રહેવાની હિંમત આપે શિક્ષક, એક જાગૃતિ નાગરિક બનાવીને સમાજ અને રાષ્ટ્રીય સેવા કરવાનું બીજ રોપે એ શિક્ષક, અગરબત્તીની જેમ સ્વપ્ન બળીને અન્ય જીવનને સુગંધ પ્રસારે પ્રેરણા આપે શિક્ષક। આકલવાડી શિક્ષક। મારું નામ ગોહિલ મિત્તલ છે। મેં બીએડ કરેલું છે। આ સંસ્થા હું 14-15 વર્ષથી ચલાવું છું। વિકાસ વિદ્યાલય સંસ્થા છે તે 14-15 વર્ષથી ચલાવું છું। અહીંયા મધ્યમ વર્ગના બાળકો ભણે છે। આ કેવડાવાડી, ગુંદાવાડી, સ્લમ ક્વાર્ટર, જિલ્લા ગાર્ડન, લલ્લુડી હોકરી નજીવી ફીમાં અહીંયા આ સંસ્થામાં સેવા આપું છું। 100-125ની સંખ્યા હશે અહીંયા અંદાજે। અહીંયા યુપી, બિહારના પણ બાળકો ભણે છે, આરટી એજ્યુકેશનના પણ બાળકો ભણે છે। આ સંસ્થા મારા ફાધરે શરૂ કરેલ છે, જે ગરીબ વર્ગના બાળકો, ગરીબ મધ્યમ વર્ગના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેમ હેતુથી શાળાની શરૂઆત એમને 2001થી કરેલી। પછી 2006માં એનું એક્સપાયર થઈ ગયા, ત્યાર પછીથી મેં આ સંસ્થા ચાલુ રાખી છે। મારું નામ સૂર્યસેન તથાગત છે અને હું છેલ્લા 7-8 વર્ષથી આ સંસ્થા વિકાસ વિદ્યાલયમાં જોડાયેલો છું। આ વિકાસ વિદ્યાલયમાં હું જ્યારે આવતો થયો ત્યારે વિકાસ વિદ્યાલયની અંદર જે અતિ પછાત અને ગરીબ બાળકો જ વધારે ભણતા હોય, એટલે હું પણ સેવાકીય પ્રવૃત્તિ રીતે પણ આ બાળકોને શિક્ષણ વધારે મળે અને શિક્ષણની પ્રાયોરિટી વધારે અગત્યની છે, એટલે શિક્ષણનું મને વધારે થોડુંક ઓછું મળેલું, એટલે મને એવું કે શિક્ષણ ખાસ જરૂરી છે। અને આ અતિ ગરીબ બાળકો છે, અત્યારે શિક્ષણ આમ મોંઘું હોય અને ન જેવી ફીથી આ સંસ્થા એક એવી છે કે તે આમાં નાના ગરીબ માણસોના બાળકોને ન જેવી ફીથી શિક્ષણ આપે છે। અને દરેક જે કાંઈ તહેવારો આવતા હોય છે, તહેવારો પણ છોકરાઓને તૈયાર કરી અને અલગ અલગ રીતે વ્યવસ્થિત એના જે કાંઈ માનો કે 26મી જાન્યુઆરી આવી તો 26મી જાન્યુઆરીની અંદર આપણા શહીદો થઈ ગયા હોય કે રાષ્ટ્રગાન અને અલગ અલગ જે કલાકીય કૃતિ પ્રમાણે એના ડાન્સ ને એવું બધું કરાવી, જન્માષ્ટમી આવે તો જન્માષ્ટમીની અંદર પણ કોઈને રાધા કે કૃષ્ણ તે બનાવી અને છોકરાઓની અંદર થોડીક કલાકૃતિ આવે એવી પણ આ સંસ્થા સારી રીતે મહેનત કરી અને કામ કરે છે।